જો આપણે પાસાના મદદથી અને પથ્થરના મદદથી પહેલા કાલે કયા દાખલા શીખ્યા હતા? સરવાળા. કરણભાઈ કયા દાખલા શીખ્યા હતા? આજે આપણે કયા દાખલા શીખવા છે? બાદબાકીના. તમને બધાને પથ્થરની મદદથી સરવાળા આવડી ગયા છે? સરસ. તને નથી આવડ્યા ને? હાલો તો આપણે ફરીવાર શીખીએ. ચાલો, તમને બધાને આવડી ગયા? ઓકે. તો અહીંયા હવે બરાબર ધ્યાન રાખજો. હેતવીબેન પાસો ફેંકે છે, કઈ રીતે બાદબાકી ગણે છે પહેલા જોઈએ આપણે. હેતવીબેન, તમારી પાસે કેટલા પથ્થર છે? 9 છે. તમારી પાસે? સરસ. ચાલો હેતવીબેન, પાસો ફેંકો ધીમેથી. કેટલા આવ્યા? 6 આવ્યા ને? ચાલો, 9 પથ્થર છે, એમાંથી 6 કાઢી નાખો. જો કેટલા પથ્થર હતા? 9. કેટલા કાઢ્યા? 6 કાઢ્યા. હેતવીબેન, કેટલા વધ્યા? કેટલા વધ્યા? 3. સરસ. તો 9 માંથી 6 આપણે કાઢી નાખ્યા, ઓછા કરી નાખ્યા, એટલે આ બાદ કરી નાખ્યા. એટલે કયા દાખલા કહેવાય? બાદબાકીના. વેરી ગુડ. ચાલો કરણભાઈ, તમારો વારો. પથ્થર ભેગા કરી લ્યો બેન. 9 એ 9 ભેગા કરી દો. ચાલો કરણભાઈ, પાસો ફેંકો. કેટલા થયા? 6. સરસ. હાલો ફરીવાર ફેંકો. જો હમણાં આપણે દાખલો ગણ્યો એમાં 6 જ કાઢ્યા હતા ને? હવે ફરીવાર પાસો ફેંકો. કેટલા? 3. સરસ. જો સાંભળો, 9 માંથી 3 કાઢી નાખ્યા. તો હવે કરણભાઈ ગણો તો કેટલા વધ્યા? આંગળીથી ગણો તમ તારે. હરખાઈ ગણો, 5 નહીં હોય. જોવો તો કેટલા વધ્યા? 6. ચાલો હવે મને કહેશો, 9 માંથી 3 પથ્થર કાઢ્યા તો કેટલા વધ્યા? સરસ. તો જો આ રીતે આપણી પાસે કોઈ વસ્તુ, કોઈ સંખ્યા, કોઈ રૂપિયા હોય અને આપણે કાઢી નાખીએ અથવા આપી દઈએ. આપણી પાસે 9 ચોકલેટ હોય અને 3 ચોકલેટ ખાઈ જઈએ તો કેટલી વધે? 6. અને 6 ખાઈ જાય તો કેટલી વધે? 3 વધે. આને કહેવાય બાદબાકીના